રમશે ગુજરાત, જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સર્જાયા મારામારી કરશે ગુજરાત જેવા દ્રશ્યો। વડોદરાનું ક્રિકેટ ગ્રાઉન્ડ જંગનું મેદાન બની ગયું। ગોરવા વિસ્તારની ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી ત્યારે કોઈ ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બંને ટીમ વચ્ચે બોલાચાલી થઈ ગઈ। ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બંને ટીમના ખેલાડીઓએ જબરી બબાલ કરી। બેટ સ્ટમ્પ વડે જુદી જુદી બે ટીમના પ્લેયરો સામસામે આવી ગયા। બોલાચાલીથી શરૂ થયેલો મામલો મારામારી સુધી પહોંચી ગયો। 4 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને પહોંચાડ્યા હતા। મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી। પોલીસ દ્વારા યુવકને ક્રિકેટ સ્ટમ્પ મરાયો હોવાના આરોપ છે। આ બનાવ TP13 વિસ્તાર છાણી વિસ્તાર કહેવાય। ત્યાં અમે ક્રિકેટ ગ્રાઉન્ડ નાઇટ ટુર્નામેન્ટ જે ચાલતી હતી ત્યાં ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ જીતીને આજે ફાઇનલ મેચ હતી તે ફાઇનલ મેચ રમવા માટે અમે ગયા હતા। ત્યાં અમારી વડોદરાની ગોરવા વિસ્તારની ટીમ બોરિયા નંબર 1-2 ઓકે। તો ત્યાં આજે ફાઇનલ મેચની અંદર અમે મેચ રમતા હતા તે સમયે ત્યાં અમે ફર્સ્ટ બેટિંગની અંદર 98 રન માર્યા ત્યારે સેકન્ડ ઇનિંગની અંદર 99 રન ચેસ કરવાના હતા। તો ફર્સ્ટ ઓવરની અંદર એ લોકોએ 3 થી 4 નો બોલ આપ્યા। જે કેચ આવતા હતા વિકેટ પડતી હતી ત્યારે જ નો બોલ આપતા હતા। તો જ્યારે 2-3 વાર આઉટ થયું, જ્યારે ચોથી વાર આઉટ થયું તો અમે લોકોએ આ મેચ છોડી દીધી કે અમારે નથી રમવી મેચ, કેમ કે ચીટિંગ થાય છે તો અમારે રમવી નથી। તો તે બાબતને લઈને સામે ઓર્ગેનાઇઝરની ટીમ હતી, હિતેશભાઈ કરીને નામ છે અને શંભુભાઈ, તે ભાઈએ સ્ટમ્પ આપી કે બેટ આપી અને 2 બેટ મારી લીધા છોકરાને। રમશે ગુજરાત, જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સર્જાયા મારામારી કરશે ગુજરાત જેવા દ્રશ્યો। વડોદરાનું ક્રિકેટ ગ્રાઉન્ડ જંગનું મેદાન બની ગયું। ગોરવા વિસ્તારની ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી ત્યારે કોઈ ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બંને ટીમ વચ્ચે બોલાચાલી થઈ ગઈ। ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બંને ટીમના ખેલાડીઓએ જબરી બબાલ કરી। બેટ સ્ટમ્પ વડે જુદી જુદી બે ટીમના પ્લેયરો સામસામે આવી ગયા। બોલાચાલીથી શરૂ થયેલો મામલો મારામારી સુધી પહોંચી ગયો। 4 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને પહોંચાડ્યા હતા। મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી। પોલીસ દ્વારા યુવકને ક્રિકેટ સ્ટમ્પ મરાયો હોવાના આરોપ છે। આ બનાવ TP13 વિસ્તાર છાણી વિસ્તાર કહેવાય। ત્યાં અમે ક્રિકેટ ગ્રાઉન્ડ નાઇટ ટુર્નામેન્ટ જે ચાલતી હતી ત્યાં ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ જીતીને આજે ફાઇનલ મેચ હતી તે ફાઇનલ મેચ રમવા માટે અમે ગયા હતા। ત્યાં અમારી વડોદરાની ગોરવા વિસ્તારની ટીમ બોરિયા નંબર 1-2 ઓકે। તો ત્યાં આજે ફાઇનલ મેચની અંદર અમે મેચ રમતા હતા તે સમયે ત્યાં અમે ફર્સ્ટ બેટિંગની અંદર 98 રન માર્યા ત્યારે સેકન્ડ ઇનિંગની અંદર 99 રન ચેસ કરવાના હતા। તો ફર્સ્ટ ઓવરની અંદર એ લોકોએ 3 થી 4 નો બોલ આપ્યા। જે કેચ આવતા હતા વિકેટ પડતી હતી ત્યારે જ નો બોલ આપતા હતા। તો જ્યારે 2-3 વાર આઉટ થયું, જ્યારે ચોથી વાર આઉટ થયું તો અમે લોકોએ આ મેચ છોડી દીધી કે અમારે નથી રમવી મેચ, કેમ કે ચીટિંગ થાય છે તો અમારે રમવી નથી। તો તે બાબતને લઈને સામે ઓર્ગેનાઇઝરની ટીમ હતી, હિતેશભાઈ કરીને નામ છે અને શંભુભાઈ, તે ભાઈએ સ્ટમ્પ આપી કે બેટ આપી અને 2 બેટ મારી લીધા છોકરાને।